સુરતમાં શ્રી બાલ ગોપાલ લાલજી હવેલી ગ્રાઉન્ડ ખાતે પરંપરાગત રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના સચિનમાં આવેલ કનકપુરા ખાતે શ્રી બાલ ગોપાલ લાલજી હવેલી ગ્રાઉન્ડ ખાતે નવવિલાસનું આયોજન કરવામાં આવ્યું હતું। 12 વર્ષથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે। આયોજકોએ જણાવ્યું હતું કે શ્રી બાલ ગોપાલ લાલજી હવેલી આયોજિત નવવિલાસ 12 વર્ષથી અમે લોકો પુષ્ટિ માર્ગીય નવવિલાસનું આયોજન કરીએ છીએ। આ રાસ શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનની અંદર વ્રજની અંદર રાસ કર્યા હતા તે મુજબની પરંપરાથી રાસનું આયોજન કરીએ છીએ તથા પાઠશાળાના બાળકો પુષ્ટિ માર્ગીય કૃતિઓ પણ રજૂ કરે છે। 60 થી 70 વર્ષના વૃદ્ધો તથા બાળકો ભાઈઓ બહેનો ખૂબ જ ભાવથી સહભાગી થઈ રાસ લે છે। સાથે જ સંસ્કાર સંસ્કૃતિ મર્યાદાને ધ્યાનમાં રાખી ખુલ્લા પગે રાસ લેવામાં આવે છે તથા પૌરાણિક ઢબથી બહેનો બેડા રાસ પણ રમે છે। આ નવવિલાસમાં દરેક બહેન દીકરીઓ સુરક્ષિત રીતે રાસમાં રમે છે તથા પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી અનિરુદ્ધલાલ મહોદય શ્રીના સાનિધ્યમાં આયોજન કરવામાં આવે છે। હું સમર્પણ સોસાયટીમાં રહું છું, સચિન કનકપુર પંચાળ માજી કોર્પોરેટર। આ અમે નવવિલાસ છેલ્લા 12 વર્ષથી અહીંયા કરીએ છીએ। આ આયોજન કરવાનો અમારો તાત્પર્ય એ જ છે કે અમારી બહેનો દીકરીઓ બીજે ડૂમમાં રમી અને જે ડીજેમાં ડાન્સ કરવાને બદલે અહીંયા ભારતીય સંસ્કૃતિને ઓપે અને આ ભારતીય સંસ્કૃતિને તાજે એવા અમે ગરબા અહીંયા રમાડીએ છીએ, જે વૃદ્ધ પણ લઈ શકે અને યુવાન બાળકો પણ આ અમારા ગરબાનો લાભ લઈ શકે અને અમારી બેન દીકરીઓ ક્યાંય અસુરક્ષિત જગ્યામાં જાય નહીં અને અહીંયા અમારી બેન દીકરીઓ સુરક્ષિત રહે અને અમારી કેસરી ફોજ જે હાલે છે તે કેસરી ફોજ અમારી મહિલા મંડળ ચલાવે છે। એ કેસરી ફોજ અમે અહીંયા બધું કરીએ છીએ અને આ કાર્ય અમારી બહેનોને પૂરું પ્રોત્સાહન મળે અને પ્રોટેક્શન મળે એ રીતેનું અમે આયોજન અહીંયા કરીએ છીએ। સોસાયટી સચિન શ્રી બાલગોપાલ લાલજી હવેલી નવવિલાસ આયોજિત 2024 આજે 6થો વિલાસ ચાલુ છે અને પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી અનિરુદ્ધ બાવા તથા શ્રી ગોવિંદ બાવાના સાનિધ્યમાં નવવિલાસ જબરજસ્તનું આયોજન થઈ રહ્યું છે અને એમના સાનિધ્યમાં જે પુષ્ટિ માર્ગીય પાઠશાલા બાળકોની કૃતિ રજૂ કરવામાં આવી હતી તથા બહેનો બેડા રાસ પણ કરી રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે વૃંદાવનની અંદર જે વ્રજની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે રાસ રમ્યા હતા એ પરંપરાગત સંસ્કાર મર્યાદાથી અમે પરંપરાગત રાસ રમી રહ્યા છીએ અને ખાસ વાત કે 70 થી 80 વર્ષના વૃદ્ધ બહેનો તથા વૃદ્ધો બાળકો ખૂબ પુષ્ટિ માર્ગીય ભાવથી રાસ રમી રહ્યા છે અને બધા એકદમ પરંપરાગત રીતે જે આપણી જૂની સંસ્કૃતિ કહેવાય સંસ્કાર કહેવાય એ પરંપરાગત અમે નવવિલાસનું આયોજન કરી રહ્યા છીએ। કેટલા વર્ષોથી આયોજન કરો છો? લગભગ આ 12મું અમારું આ નવવિલાસનું આયોજન છે અને બધા સચિન ગામના વૈષ્ણવો તથા પંચમ ઘરની આજ્ઞા મુજબ અમે નવવિલાસ કરી રહ્યા છીએ અને ખૂબ લોકો ભાવથી આ કાર્યમાં જોડાઈ રહ્યા છે।